હેલો મિત્રો, મજામાં દશો બધા મજામાં છીએ ને. અમે જવાનું હતું દુકાનેથી આવીને નાસ્તો લઈ લીધો. નાસ્તો એટલે ખારી લીધી હો ભાઈ. પછી આવી ગયા ઘરે આવીને જોયું તો બધા ખાતા હતા. પપ્પા એકલા ખાતા હતા. પછી તો મેં કીધું આપણે પીસી બાકી છે, પીસી કરી લઈએ. હાલો, પછી તો ચા પાણી પીને પોપડામાં ગયા. પોપડામાં આવીને જોયું તો કાળો હતો નહીં. કાળોની વાઈટ જોતા હતા. હા તો ભાઈ કાળો ભાઈ આવી ગયા લાકડીને હાથમાં. હો ભાઈ પછી રિક્ષામાં બેઠા. અમે રિક્ષામાં બેઠા વિડીયો બનાવી નાખ્યો. હો ભાઈ પછી તો મિત્ર હવામાં આવીને નાઈન થઈ ગયા રેડી. હો ભાઈ આવ્યો. પછી તો અમે ગયા ઉપર ગયા તો મશીન બંધ હતા. બધા કારીગર ભાગી ગયા ઘરે, કેમ કે મશીન બંધ થઈ ગયા તો બગડી ગયા હતા. પછી તો મિત્રો અમે હેઠે આવ્યા હતા કે ખાવાનું બનાવ્યું. બપોરનું ખાવાનું હજી બનતું હતું. બોલો, હજી તો ખાવાનું બન્યું નહોતું તો બોલે કરે. પછી અમે ગયા ઝેરોક્ષ કરાવવા. લાઇટ બિલની ઝેરોક્ષ કરાવવાની હતી ને, હું ગયો સાયકલ લઈને એકલો. સાયકલ જતો તો વચમાં તો આવી ગયો દુકાન રીલ પવરાવવાની. પછી આગળ ગયા. બીજું શું થયું, આપણે બીજા હતા આપણે ઘસાવાનું નહોતું, આપણે હાંજના જવાનું હતું. પછી ઘરે આવ્યો તારો કે સાણામાં બેઠો. હો ભાઈ પછી 200 સીટું કાઢી. 200 સીટું કાઢી પછી એ નિરાંતે બેઠો હતો. પછી ફોન આવ્યો કાળોનો કે હાલ પોપડામાં ફિરકી પવરાવવા જવાનું છે. મેં કીધું હાલો તો હું મારી ફિરકી લેતા આવું દઈ. પવરાઈ આવી તઈ. તો પછી ફિરકી પવરાઈને આવ્યો ધાબામાં. હો ભાઈ ફિરકી નહોતી પવરાવી, બીજાને ફિરકી ઉડાડી. ધાબામાં તો કેટલી પતંગો સગે બાકી. પતંગો સગે એટલે વાત જવો જો. અહીંથી આખું સુરત દેખાય. બોલો, દેખાય છે ને. પછી તો એક નવી પતંગ લાવ્યો ભાઈ અમે, બરેલી પતંગ. બોલો, પછી તો નીચે આવીને સાંજે જોયું તો ખાવાનું ધમુબેન રોટલી બનાવતા આજે. ધમુબેન રોટલી બનાવે બાળી નાખે. બોલો, કેવી રોટલી બનાવે. પછી તો કાળુએ કીધું હાલો કે મારી ફિરકી લેવા જવાનું છે. મેં કીધું હાલો તો હું રુદ્ર ને કાળું ગયા ફિરકી લેવા. હો ભાઈ ફિરકી લઈને આવી ગયા. તો કાળુભાઈ કે મારી ફિરકી હું અડવા નહીં દઉં કોને. પછી તાપણું કર્યું એમ, મોટું તાપણું. રુદ્રભાઈ બહુ તાપ લાગે. કાળું કે મજા આવે. એ જ આપણને તાપ બહુ લાગે છે. પછી તાપ્યા બહુ તાપ્યા. કાળુભાઈ કે હાલો ઘરે હવે આવજો બાય.